કોને ગાંધીજી આ ગેટ બંધ થઈ ગયો, અમે જઈશું ક્યાંથી ને હવે? પોપટ હો ગયા, हमारा पोपट हो गया वो सामने। हाँ हाँ जो दादा ना देख। हाँ उनका नाम सुना है? हाँ ना नहीं सुना? ना नहीं सुना? ના ના જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે અમારી યુટ્યુબ ફેમિલી ભાઈ બીજી મજામાં દે છે ને ભાઈ અત્યારે વાંચતા છે ભાઈ કેટલા વાગે ખબર કેટલા વાગ્યા? 9:45 થયા અને ભાઈ અત્યારે છે ને રાતે ભાઈ બ્લોક ચાલુ કર્યો છે અને ભાઈ સાળંગપુર આવ્યા છે અને છે ને કોઈ ગયા ને ત્યાં વરસાદ આવ્યો. જો કેવો વરસાદ ચાલુ છે એમ. જો સાળંગપુર બહુ વરસાદ પડે છે અને કોઈ ગયા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. તો એના ભાઈ એક કોમેન્ટ આવી હતી ભાઈ કે ભાઈ નહીં ભાઈ તમે ભાઈ બહેન કેટલા છો અને ભાઈ છે ને તમે મોટા છો કે નાના છો? એમાં ભાઈ અમે બે ભાઈ છીએ, બેન નથી અને ભાઈ એમાં હું મોટો અને મારું નામ છે દર્શન આખું. અને ભાઈ મને ઘરેથી બધા દસું કે ને એટલે ભાઈ મેં ચેનલમાં નામ છે ને દસું રાખ્યું છે અને મારા ભાઈનું નામ છે મયુર. અને તમે છે ને સ્ક્રીન માથે ભાઈ તમને ફોટો નાખું છું, જોઈ લીધો. અને ભાઈ વરસાદ બંધ થાય ને પછી આપણે દાદાના દર્શન કરવા લાગીને કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફેમિલી અત્યારે જો ભાઈ અમે પલ્લી ગયા છીએ ને ભાઈ છે ને ટાઈટ ભાઈ છે બહુ એટલે બહુ. અને ભાઈ પાણી જો ઓલું પાણી છે ને અમે પીને આવે બધું અહીંયા આવે અને મારા બૂટે પલ્લી ગયા. ખોટા મેં આજ બૂટ પહેર્યા છે, ન પહેર્યા હોય ને તો સારું હતું. અને ટાઈટ એવી વાય છે ને આમ જો વરસાદ ભાઈ બંધ થવાનું નામ નથી લેતું. હવે હબ વરસાદ બંધ પડે અને એમ હવે દાદાના દર્શન કરી લેવી અને પછી અમારે નીકળી જવું છે કેમ કે ભાઈ કાઢના થઈ ગયા છે. નજારો જો. હા જો દાદાના દર્શન એટલે અમે અત્યારે ભાઈ મંદિરમાં વહી આવ્યા છીએ ભાઈ. મંદિર છે ને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો દર્શન કરાવી દો તમને. આ ગેટ કરો મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર. હા સો ભોજન શાળાએ જઈએ છીએ, ભૂખ લાગી છે લાઈટ ગઈ અને લાઈટ વહી ગઈ છે. અને ભોજન શાળાએ પછી ચાલુ જો ભોજન શાળાએ ચાલુ છે, જનરેટર હોય ને અને ટાઈટ હોય એવી હોય છે. ભૂલી ગયા એટલે ટાઈટ તો વાવવાની જ છે. હજી ઘરે જવાનું બાકી છે. હા ગાડીમાં આમ જો બહુ ટાઈટ વાગવાની. પાછી લાઈટ આવી ગઈ છે અને જો આ બધા જમીન આવે છે, બધા જમીન આવે છે. પપ્પા એ ભોજન શાળાએ વહી ગઈ. હાલે જો ભોજન શાળાએ લાઈટ વહી ગઈ તો અહીંયા લાઈટ ચાલુ થાય તા ઓલપા બંધ થાય. હવે અહીંયા ચાલુ થઈ ગઈ આવી ગઈ છે અને હવે જમવા જવી છે. ટ્રાફિક બહુ નથી એટલે સારું છે. જમી લેવી પછી તમને મળીએ. લીફ બંધ છે એટલે દાદરા ચડીને જ જવું પડશે. ચાલો હવે પેલા અમે ભોજન કરી લઈએ, તમને દેખાડવી શું શું છે. ઉપર ચડી જાય પેલા બનાવી રહેજો બ્લોગમાં. જો પ્રસાદીમાં ભાઈ બટાટાનું શાક છે ભાઈ, એ કઢી છે, રોટલી અને ભાઈ ખીચડી. બાખલભાઈ જમે છે, જોલા દાદા બધા જમે છે. કોને ગાંધીજી તો ફેમિલી ભાઈ અત્યારે મેં જો પરિષદી લઈને ભાઈ હેઠા આવ્યા ભાઈ. અત્યારે મૂર્તિ જો અહીંયા આવ્યા હતા હનુમાન દાદીની ભાઈ મૂર્તિ રહે ને ત્યાં એને ભાઈ છે ને ફોટા પાડવા આવ્યા હતા. 2-3 ફોટા પાડ્યા છે. હવે એકાદો મારો પાછો પાડવો પડે. આના પાડ્યા છે 2-3, મારા તો બધા બાકી છે. હે સુકૂન કા? હા સુકૂન કા નામ સુના है? હા ના નથી સુના? ના નહીં સુના? ના ના તો મેં સુના તો કિંગ ઓફ સાળંગપુર. એવું હે ને? હા જો કિંગ ઓફ સાળંગપુર લખેલું છે. ગુજરાત ઇન્ડિયા. હા તો હાલો હવે અમે નીકળી જઈએ. વરસાદ તો થોડા છાંટા પડે છે ને હવે નીકળીએ. મંદિર છો ને બંધ થઈ ગયું છે, જોઈ જવો. આ ગેટ બંધ થઈ ગયો, અમે જઈશું ક્યાંથી ને હવે? पोपट हो गया, हमारा पोपट हो गया वो सामने खुला है. चलो चलो जल्दी. इधर आए ओलो जो खुल्લું રહ્યો ને નથી ને જવાનું બહાર. તો ફેમિલી અત્યારે વાગે છે ભાઈ 10:30 થઈ ગયા છે અને અત્યારે ભાઈ ઘરે પહોંચી ગયો અને હે ને કેમ કે હુઈ જવાનું છે. પછી કાલે પાછું વહેલા જાગવાનું છે. પહેલાં 5 વાગે જાગું છું એટલે 2 દીથી તો 5 વાગે જાગું છું એટલે કાલે તે 5 વાગે જાગવાનું છે. તો મળીએ આપણે બીજે કાલે. ફેમિલી અત્યારે વાગે છે 7 ને ભાઈ અત્યારે રામાપીરના મંદિર આવ્યો તો રામાપીરના ભાઈ દર્શન કરી લીધા છે અને અત્યારે છે ને વ્યૂ જો ભાઈ સવારનું કેવું મસ્ત. આમ જો કેવું મસ્ત છે બધી બાજુ.
એને ભાઈ છે ને વરસાદ અમારા ગામમાં પડ્યો જ નથી. લાઠી દરે નહોતો, જે સાળંગપુર જ હતો વરસાદ. સાળંગપુર ને બોટાદની બાજુ બહુ ઝાઝો વરસાદ પડ્યો, આ બાજુ કાંઈ હતો જ નહીં, વરસાદ જ તે. અને ભાઈ તમને એક વાત કહેવાની હતી કે ભાઈ તમે છે ને જે પ્રશ્ન પૂછવો હોય ને ભાઈ કોમેન્ટમાં ભાઈ લખી નાખજો, એનો ભાઈ જવાબ હું તમને દઈ દઈશ. અને હવે અત્યારે આપણે ભાઈ ઘરે જ આવી સાણ ભાખરી ખાઈ લેવી કે હજી કેમ કે હજી કંઈ ખાધું નથી. ચાલો હવે ઘરે જવા દેવી. અત્યારે ભાઈ આપણે 8 વાગ્યા છે ને ભાઈ અત્યારે દુકાને આવી આવ્યા છીએ, સામાન હોય લઈને સમોસાનું પટીયું છે, સૂંદો અને તેલ, અને ભાઈ નાગરાજ લઈને આવે છો આપણે, જોઈ જાઓ એનું નામ એ દેખાડ દઉં અહીં જો ભાઈ નાગરાજ. આપણી ભાઈ મેડમ જે ભાઈ છે ને બહાર ગઈ છે બોટાદ, તો ભાઈ હવે આપણે દુકાન બધી ખોલી નાખવી, જો બધું સેટઅપ કરી નાખવી અને પછી આખું પૂરું થઈ જાય ને પછી આપણે મળીએ. ફેમિલી અત્યારે વાગે છે ભાઈ કેટલા 6 વાગે છે અને ભાઈ અત્યારે 6 વાગ્યા ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો. ભૂલી ગયો તો ભાઈ બપોરે મહેમાન આવી ગયા હતા એટલે, અને ભાઈ અમારે છે ને અયોધ્યા ગયા હતા મારા બા, અને પાછા આવી ગયા છે. સવારમાં આવ્યા હતા, પછી સવારમાં કંઈ ગાળો નહોતો રહ્યો, ડાયરેક્ટ દુકાન આવી ગયો. દુકાને પછી પહેલાં 1 વાગ્યે આવ્યો તો ઘરે, પછી પાછો આવીને ઘડી હોઈ ગયો, પછી ઘડી મહેમાન આવ્યા એટલે પછી એવું હતું. અત્યારે જો મારા બા પાસે આવ્યો ભાઈ, પહેલાં તો પગે લાગી લેવી અને જો ઠેલો બેલો બધા. શું કહો અયોધ્યા તમે ગયા હતા? ત્યાં ગયા હતા ને એમ એના ભગવાનના દર્શન કર્યા, અમને ખૂબ આનંદ આવ્યો, હા. મજા આવી. અમે 50 બૈરા હતા. હા એ અમે તો બહુ ભગવાનના દર્શન કર્યા અને ઓલી સરયુ નદીમાં નાહ્યા. હા નાહીને સ્નાન કરીને પિતૃદેવને મોક્ષ આપ્યો. હા. ભગવાનને પ્રાર્થના કરીને પિતૃ બધાને સમરી અને બધાને મોક્ષ દીધો. હા. બસ એટલું અમે કરીએ અને પછી તમે ગયા હતા તો પેલો ટ્રેનમાં કોકનો ઠેલો પડી આ ગયો. ઠેલો અમારા લોકોનો 2 માજી પડી ગયા અને એક ઠેલો પડી ગયો તો એ બધાને બેઠા કર્યા. અમે બધા ગટા ગયા હતા. હા તો પછી બધા રાગે આવી ગયા વળી, અને પછી હાલતા થઈ ગયા ટ્રેનમાં બેહાય હરખાએ. પડી ગયા હતા, ઠેલો એકલો પડી ગયો તમારે. ઠેલો એ તે ભાઈ ક્યાં પાછો પડ્યો ખબર? ટ્રેનની હાવ હેઠે પડી ગયો હતો અને પછી વગર નીકળ્યો. અને હવે તો શું કરવાનું? દીવા હજી વાર છે, હજી 6 વાગ્યા છે, હજી તો 6 વાગ્યા ન હોય, હજી 6:30 ઓરા કરવાના હોય દીવા. તો હાલો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહેજો. આ ફેમિલી સમજો વાદળ કેવું મસ્ત છે, સમજો અત્યારે ધાબા માથે આવ્યો ને ભાઈ વ્યૂ કેવું મસ્ત આવે. તો ફેમિલી અત્યારે વાગ્યા છે ભાઈ 8 અને આપણે છે ને દુકાને આવ્યા છીએ ને વાળું કરી લીધી છે જો આપણી દુકાને. અને ભાઈ લાઇટ જો કેવી મસ્ત લાગે ભાઈ, એમ જો 1 નંબર લાઇટ લાગે છે. અને ભાઈ છે ને વરસાદે ભાઈ આવે એવું છે, વાદળ એ બહુ છે ભાઈ, અને વીજળી થાય છે. અને કાલ જવાનું છે ભાઈ દવા છાંટવા, અને ભાઈ દુકાન કાલ બંધ રાખવાની છે. તો ફેમિલી તમે જે મને છે ને પ્રશ્ન ભાઈ તમારે પૂછવો હોય ને તો એ તમે પૂછી શકો છો, એનો જવાબ તમને છે ને દઈ દઈશ. અને કોમેન્ટમાં ભાઈ તમારે જે પ્રશ્ન પૂછવો હોય એ તો કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ આશા છે કે ભાઈ આજનું ભાઈ બ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળો બીજા બ્લોગ સાથે. તો એ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને બાય બાય.